નમસ્કાર, હું હિમાની, એક દીકરી ભારત દેશની. ઘણા બધાના તમે સાંભળ્યા વાતો અને એમના જીવન ધ્યેયને સમાજને લગતા પ્રશ્નો. હું એક પ્રશ્ન લઈને આવી છું જે હંમેશા મારી અંદર સળગતો રહે છે અને એ છે બળાત્કાર. આ શબ્દ સાંભળીને જ્યારે પણ હું સાંભળું ને કે બળાત્કાર, કે અહીંયા આવું થયું, આ છોકરી જોડે આવું થયું, ત્યારે મને ગુસ્સો આવે છે કે એક દીકરીને પોતાનું જીવન જીવવા માટે ડરવું પડે છે. એ વિચાર પર મને શરમ આવે છે કે આજ સમાજના લોકો એને એવું કહે છે કે તું અબળા છું, તું બિચારી છું. અને તમને શું લાગે છે કે બળાત્કાર બહાર થાય છે? ના, ઘરમાંથી તેની શરૂઆત થાય છે. દીકરો ભણતો હોય છે ત્યારે દીકરી કહે ને કે મારે ભણવું છે, તો એને કહેવામાં આવે છે કે તારે ભણીને શું કરવું છે? તારે તો પરણવું જ છે ને, પારકા ઘરે જવાનું છે. આ જ રીતે જો દીકરો કહે કે મારે સાંજે બહાર જવું છે કે રાત્રે ક્યાંય ફરવા જવું છે, તો એને કહે કે હા વાંધો નહીં, તને અનુકૂળ આવે ત્યારે આવજે. અને દીકરી જો સાંજે 5 વાગ્યા પછી એમ કહે કે મારે બહાર જવું છે, તો એને કહેવામાં આવે છે કે સાંજ પડી ખબર નથી પડતી, બહાર જવાનું છે. આ છે આપણો સમાજ. શું દીકરી બિચારી છે? અને પછી એ જ દીકરો ઘરેથી જ શીખે છે કે હા, દીકરી તો બિચારી છે, મારી બેન બિચારી છે, નબળી છે, હું એની રક્ષા કરીશ. ચલો, ભાઈ એવું વિચારે છે કે હું એની રક્ષા કરીશ. બીજી દીકરીઓનું શું? એની બેન નબળી છે અને બીજી દીકરીઓને પણ એ જ રીતે જોવે છે કે એ પણ નબળી ને બિચારી છે. તો શું એ નબળી છે? આજની સ્ત્રી કે પાછળની સ્ત્રી, પશ્ચાત સ્ત્રી શું નબળી છે? આવા જ વિચાર મને બાળપણમાં આવતા. જ્યારે મારો ભાઈ કહેતો કે પપ્પા મારે અહીંયા જવું છે અને આ કરવું છે, તો પપ્પા કહે કે હા વાંધો નહીં, તું જજે. અને જો હું કહું ને તો કહેવામાં આવે કે ના બેટા રહેવા દે ને, પછી ક્યારેક તો આપણે જોડે જઈશું. તો મેં પૂછ્યું કે એનું કારણ શું પપ્પા? તો કે બહાર તું સેફ નથી, સમજ ને બસ ઘરે રહે એમ. તો મને એવું લાગતું કે બહાર મોટા મોટા રાક્ષસો હશે એમ, મને ખાઈ જાય તો વેદાંતિક સાયન્સમાં આવી. અને વેદાંતિક સાયન્સમાં આવ્યા પછી અમે સુરેન્દ્રનગર ગયા હતા. તો ત્યાં ગયા ને નિરૂપાબેનના ત્યાં, તો એમણે નિરાંતકરણની એક વાત કીધી અમને. એવી વાત કે ત્યાં એવી વાત થઈ ને કે એ વાત પછી અમે બધી દીકરીઓ સ્તબ્ધ થઈ ગઈ. એક એટલી નાની દીકરી, 12 વર્ષની દીકરી, કે જેની પર બળાત્કાર તેના પિતાએ કર્યો. અને એ દીકરીએ પોતાની વેદના એની માતાને કીધી, તો એની માતાએ પણ તેને સાથ ન આપ્યો અને કીધું કે બેટા આવી વાતો બહાર ન થાય, આપણી ઇજ્જત જાય. એ ઇજ્જતની એમને પડી હતી, પણ એમની દીકરીને શું વેદના થઈ એટલી ઉંમરે, એટલી નાની ઉંમરે, કે એ સમજી નથી શકતી કે આગળ એને શું કરવાનું છે, એના સપના શું છે, એને શું ખાવું, શું આપણા સ્વાસ્થ્ય માટે સારું ન સારુંનું ભાન ન હતું. એની જોડે એને પિતાએ એવું દુષ્કર્મ કર્યું. અને એની માતાનું કેવું હતું કે આપણી ઇજ્જત જાય બેટા. આ વાત સાંભળ્યા પછી અમે દરેક દીકરી સ્તબ્ધ થઈ ગઈ હતી. અને અમે જ્યાં રોકાયા હતા ત્યાં ગયા અને કોઈ એકબીજા સાથે વાત કરવા તૈયાર નહોતું. એ વાત જ મગજમાંથી જતી નહોતી. પછી આગળ વાત કરી અને અમે એકબીજાને કીધું કે આ તો ખોટું થયું, આ ન થવું જોઈએ. કેમ કોઈ અવાજ નથી ઉપાડતું? કેમ કોઈ કઈ બોલતું નથી આના વિશે? ત્યારે અમને થયું કે અમે કોઈકને કેમ દોષી કહીએ છીએ કે કેમ નથી બોલતું? અમે નથી સમાજમાં, અમે ક્યારે બોલીશું? અને અમે પોતાના માટે નહીં બોલીએ તો ક્યારે બોલીશું? ત્યારે મને એવું થયું કે ના, મારે કરવું જોઈએ. કેમ દીકરી ડરે? કેમ બહાર મોટા મોટા રાક્ષસો છે તો સમાજના જ ને. અને એ સમાજના લોકો પછી એવું કહે છે કે એ દીકરી અમારી વાત નહોતી માની કે આવા કપડાં પહેર્યા. 5 વર્ષની દીકરીને તમે કપડાનું ભાન શીખવશો? 5 વર્ષની દીકરીને છોડો, અઢેડ ઉંમરની સ્ત્રીઓ એ પણ સુરક્ષિત નથી. શું એમને તમે કપડાનું ભાન શીખવશો? લાજ કાઢવાની ક્યાંથી આવી આપણા સમાજમાં? કે છે કે પુરુષોનું ધ્યાન ન ભટકે. તો પુરુષોનું ધ્યાન ભટકે છે, એમની નજર ખરાબ થાય છે, તેમની આંખો બંધ કરવા કેમ તૈયાર નથી ને સ્ત્રીને લાજ કાઢવા માટે કહે છે? આવું ક્યારે કોઈ વિચાર્યું નથી? આ વિચાર કર્યા પછી મને એવું થયું કે હું આટલું બધું કરવા તો વિચારું છું, પણ મારી પાસે એવી તો શું સગવડ હોવી જોઈએ? પૈસા નથી કે હું કેવી રીતે કરીશ? ત્યારે અતુલભાઈ ને નિરૂપાબેન ઘણી વાત કહેતા કે જો તમારી
તમારો ભાવ સ્પષ્ટ હશે, તમારે કરવું જ હશે નિષ્ઠાપૂર્વક, તો ભગવાન તમને બધું જ પૂરું પાડશે. અને જો ભગવાનની કૃપા હશે ને તો તમને હર ટાઈમ નિમિત્ત માત્ર બનાવશે. અને હું ભગવાનને દરેક વાર કૃપા કરું છું કે મારા થકી જો સત્કાર્ય ના થાય ને ભગવાન, તો મને ખરાબ કાર્ય ન કરવા પ્રેરતા. મને નિમિત્ત માત્ર બનાવજો કે સમાજમાં જે દુષ્કાર્ય થઈ રહ્યું છે, દરેક સ્ત્રીને અબળા બિચારી કહેવામાં આવે છે, એ ક્યારેય ન કહેવાય. દરેક સ્ત્રી ડર વગર જ્યાં જવું છે જેટલા વાગે તે જઈ શકે. અને તે કેમ ડરે? શું પુરુષ જ ભગવાને બનાવ્યા છે, સ્ત્રીને નથી બનાવી? અત્યારે દરેક સ્ત્રી ઘરે કહે છે કે મેં તો મારા ભાગ્ય ફૂટ્યા કે મેં સ્ત્રીનો જન્મ લીધો. એવું તેને શું પાપ કર્યું છે? અને કેમ આવું કેવું પડે? સ્ત્રી થકી તો આ સમાજ છે, તો પછી સમાજ એને કેમ આવું દુષ્કાર્ય કરે છે એની ઉપર આટલી બધી પીડા? શું અહીંયા બેઠેલી દીકરીઓ છે કે સ્ત્રી છે, એમને નથી એવી વેદના થતી કે આ ન થવું જોઈએ? એટલી નાની ઉંમરની છોકરીઓ કે જે સહન ન કરી શકે, જે તાવ આવે એ પીડા ન સહન કરી શકે, એ એટલું ખરાબ એમની જોડે વર્તન કરવામાં આવે છે. અને શું આ મને ખબર છે કે આ આપોઆપ બધું નથી થવાનું, આના માટે મારે ઘણી કિંમત ચૂકવવી પડશે. અને હું ચૂકવીશ જ્યાં સુધી કોઈ પણ દીકરી ડર વગર ગમે ત્યાં નહીં ફરે કે ગમે ત્યાં નહીં જઈ શકે ને તે નહીં કહી શકે કે અહીંયા જવાનો મને કોઈ ડર નથી, હું એકલી જઈશ, મને કોઈ ભાઈની જરૂર નથી, ત્યાં સુધી હું જંપીશ નહીં.